in the last class we have completed euglenoids અને આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છીએ સ્લાઇમ મોલ્ડ્સ એટલે કે શ્લેષ્મી ફૂગ. સ્લાઇમ મોલ્ડ્સ જે છે અથવા શ્લેષ્મી ફૂગ જે છે એ પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદરનું બીજું એક જૂથ છે જે ફોટોસિન્થેસિસ કરતું નથી એટલે કે પ્રકાશ સંશ્લેષણથી તેઓ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. આમ છતાં તેઓ ફૂગ સૃષ્ટિ જેવા કેટલાક લક્ષણો ધરાવે છે તો કેટલાક એને ફૂગ તરીકે પણ ઓળખતા હતા. તો ચાલો જોઈએ. સ્લાઇમ મોલ્ડ્સ જે છે they develop slimy mass. સ્લાઇમી માસ એટલે ચિકાશયુક્ત પદાર્થનો એક જથ્થો બનાવે છે ડ્યુરિંગ ધેર વેજીટેટિવ સ્ટેટ. વેજીટેટિવ સ્ટેટ એટલે કે વાનસ્પતિક તબક્કે. જે તે સજીવ જે છે એ પોતાના વાનસ્પતિક તબક્કે અથવા વેજીટેટિવ સ્ટેટ જે છે એ ડ્યુરેશનમાં જીવનના વાનસ્પતિક તબક્કે તેઓ સ્લાઇમી માસ અથવા ચિકાશયુક્ત જથ્થો બનાવે છે જે આપણે આગળ ડિસ્કસ કરીશું. તો એના લીધે એનું નામ સ્લાઇમ મોલ્ડ્સ એટલે કે શ્લેષ્મી ફૂગ રાખવામાં આવ્યું છે. પછી આગળ વાત કરીએ તો કેટલાક સાયન્ટિસ્ટ તેને ફોલ્સ ફંગી ખોટી ફૂગ તરીકે ઓળખે છે. કેમ? સર્ટન જે યુકેરિયોટિક ફંજાઈ જે છે ફૂગ જે છે માઇકોટા એની અંદર કાઇટિન યુક્ત કોષ દિવાલ છે જ્યારે આની અંદર સેલ વોલ એબ્સન્ટ છે એટલે કે કોષ દિવાલ જોવા મળતી નથી. તો આ ફોલ્સ ફંગી અથવા તો ખોટી ફૂગ છે અને એના કેટલાક કેરેક્ટર્સ જે છે એ એનિમલ્સ જેવા છે, પ્રાણી જેવા છે અને કેટલાક લક્ષણો જેમ કે પોષણ પદ્ધતિ, કોષ દિવાલનો અભાવ એ પ્રાણી જેવું લક્ષણ થયું અને પોષણ પદ્ધતિમાં વિઘટન કરે છે કોઈક વાર તો એ ફૂગ જેવું લક્ષણ થયું. સો એનિમલ્સ અને ફંગી બંનેના લક્ષણો ધરાવે છે. આથી સ્લાઇમ મોલ્ડ્સ જે છે તેને એનિમલ લાઇક ફંજાઈ અથવા એનિમલ લાઇક ફંગી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાણી જેવી ફૂગ કહેવાય છે. બરાબર. તો આ બેસિક બાબત થઈ ગઈ. હવે સમજીએ કે સ્લાઇમ મોલ્ડ્સ એકચ્યુઅલી ક્યાં રહે છે અને કેવી રીતે પોષણ પ્રાપ્ત કરે છે. તો સ્લાઇમ મોલ્ડ્સ જે છે તેઓ સેપ્રોફાઇટિક છે એટલે કે મૃતોપજીવી આદિ સજીવો છે. આદિ સજીવો એટલે પ્રોટિસ્ટ છે અને મૃતોપજીવી એટલે આપણે આગળ નક્કી કર્યું હતું, આપણે ભણી ચૂક્યા છીએ કે પોષણ પદ્ધતિમાં સેપ્રોફાઇટિક સડતા પદાર્થો જે છે એનું અવશોષણ કરે છે. તો સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ છે, આદિ સજીવો છે જે પોતે ફોટોસિન્થેસિસ કરતા નથી પરંતુ સડતા પદાર્થોમાંથી કાર્બનિક ખોરાક જે છે એ પ્રાપ્ત કરે છે. સો તેઓ મૃતોપજીવી આદિ સજીવો છે. અને બીજી તરફ આપણે જોઈએ તો અને તેઓ વનસ્પતિની એટલે કે પ્લાન્ટ્સ જે છે તેની ડિકમ્પોઝ થતી ડેડ એટલે કે જે મૃત ડાળીઓ છે, શાખાઓ છે, સડતી શાખાઓ અને પર્ણો પર પોતાનો દેહ પ્રસારે છે, ફેલાવે છે. પ્રસારીને એના ઉપરના જે મૃત કાર્બનિક પદાર્થો છે એનું ભક્ષણ કરે છે એટલે કે તેને ગળી જાય છે. રાઈટ. સ્લાઇમ મોલ્ડ ની અંદર તે મૃતોપજીવી છે, સેપ્રોફાઇટિક છે, સડતા પદાર્થોમાંથી ખોરાક મેળવે છે. પણ એની અંદર ક્યારેક એ શું કરે છે કે વનસ્પતિની સડતી શાખાઓ, કોઈક જંગલની અંદર બહુ બધા વૃક્ષો છે તો એની કોઈક ખરી પડેલી ડાળી, પાંદડા વગેરે ભેજની હાજરીમાં જ્યાં સનલાઇટ ઓછી છે, ભેજ વધારે છે ત્યાં વિઘટન થતું હોય અને ત્યાં સ્લાઇમ મોલ્ડ્સ જે છે પ્રેઝન્ટ છે તો એ પોતાનો દેહને એનલાર્જ કરે છે. મતલબ કે સડતી જે શાખાઓ, પર્ણ જે છે એના ઉપર પોતાનો દેહ જે છે, બોડી જે છે એને સ્પ્રેડ કરે છે, એનલાર્જ કરે છે અને એ જગ્યા ઉપરના કાર્બનિક પદાર્થો જે છે એને એન્ગલ્ફ કરે છે એટલે કે ગળી જાય છે. ઓકે. સો આ રીતે તેઓ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવતા હોવાથી they are mainly decomposers. ડિકમ્પોઝર્સ એટલે કે વિઘટકો છે અને એ નેચરલ જે સાયકલ્સ છે, બાયોલોજીકલ સાયકલ્સ, જે ઉભું રાસાયણિક ચક્રો એ તમે આગળ ભણશો. સો બાયોજીઓકેમિકલ સાયકલ્સમાં મટીરિયલ સાયકલિંગમાં અગત્યનો ભાગ ભજવે છે, પદાર્થોનું વિઘટન કરે છે. કચરો છે સડે છે, વિઘટન પામે છે.
તો ફરીથી તેઓ મૃતોપજીવી આદિ સજીવો એટલે કે સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ છે અને વનસ્પતિની સડતી શાખા કે પર્ણો ઉપર પોતાનો દેહ ફેલાવી અને કાર્બનિક પદાર્થોને ગળી જાય છે. બરાબર. હવે અગત્યની વસ્તુ એ છે કે કેટલીક વાર આ જે સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટા જે છે તેઓ શું કરે છે, અનુકૂળ પરિસ્થિતિ, યોગ્ય પરિસ્થિતિ હોય ત્યારે અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થાય છે. એટલે કે આ એક સ્લાઇમ મોલ્ડ હતી, આ બીજી સ્લાઇમ મોલ્ડ હતી, ત્રીજી હતી, બધા મર્જ થાય છે અને એક આખું જથ્થો બનાવે છે, સ્પ્રેડ થશે. સો અનુકૂળ સ્થિતિમાં સ્લાઇમ મોલ્ડ્સ એકબીજા સાથે એકત્રિત થાય છે એટલે કે જૂથ બનાવે છે અને એકત્રિત થઈને તેઓ બહુકોષ કેન્દ્રીય એટલે કે ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતો, આનું એક કોષ કેન્દ્ર હતું, આનું હતું, આવી રીતે એક આખો સેલ માસ પ્રિપેર થાય છે, પ્રોટોપ્લાઝમિક માસ કે જેની અંદર કોષ કેન્દ્ર છે. સો અનુકૂળ સ્થિતિમાં સ્લાઇમ મોલ્ડ્સ એકત્રિત થઈને શું કરે છે, તેઓ પ્લાઝ્મોડિયમ નામની રચના બનાવે છે અને આ પ્લાઝ્મોડિયમ નામની રચના they can develop up to several feet એટલે કે આ જે પ્લાઝ્મોડિયમ છે ઘણા ફૂટ સુધી લંબાય છે, પ્રસરે છે, ફેલાય છે. જેટલા મેક્સિમમ પ્લાઝ્મોડિયમ એકબીજા સાથે જોડાય છે અથવા એવો એકબીજા સાથે એગ્રીગેટ થઈને શું બનાવે છે, ઘણા બધા ફીટ સુધી એ લાંબી એક રચના બનાવે છે. ઓકે, તો આ થઈ ગઈ અનુકૂળ પરિસ્થિતિ. પણ કોઈક વાર પ્રતિકૂળ સંજોગો પણ આવે ને, દરેક વખતે પરિસ્થિતિ એક જેવી નથી રહેતી. તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં, પ્રતિકૂળ એટલે વિષમ પરિસ્થિતિ, એડવર્સ કન્ડિશન જે છે, હાર્શ કન્ડિશન હોય, જ્યારે પરિસ્થિતિ મતલબ કે પૂરતો ખોરાક નથી મળતો અથવા તાપમાન બહુ વધી ગયું છે, ભેજનું પ્રમાણ ઘટી ગયું, આવી અનફેવરેબલ કન્ડિશન્સમાં આ પ્લાઝ્મોડિયમ પરથી ફળકાય તરીકે અથવા બીજાણુધાનીઓ જે છે એ વિકસે છે અને આ ફળકાય નામની બહુકોષીય રચનાઓ જે છે એ વિકસે છે અને આ ફળકાયની અંદર બીજાણુઓ બને છે, સ્પોર્સ બને છે. સો પ્રતિકૂળ પરિસ્થિતિમાં they will produce the હેપ્લોઇડ સ્પોર્સ એટલે કે બીજાણુઓ બનાવે છે. બીજાણુઓ બનાવતી રચના જે છે, આ એક ફળકાય થયો, આ બીજો ફળકાય થયો, એટલે ત્રીજો બી હોઈ શકે, બહુ બધા ફળકાય બને છે, રાઈટ. તો એ બીજાણુધાની અથવા ફળકાયની રચના થાય છે અને તેની અંદરથી સાચી કોષ દિવાલ ધરાવતા, સત્ય દિવાલ ધરાવતા, મજબૂત દિવાલ ધરાવતા બીજાણુઓ જે છે, સ્પોર્સ જે છે બને છે અને આ સ્પોર જે છે આમાંથી પછી ધારો કે પવન આવે છે તો પવનની સાથે એ વિખેરાઈ જાય છે, વિકિરણ પામે છે, ડિસ્પર્સ થાય છે. તો પવન દ્વારા કે પાણી દ્વારા આ બીજાણુઓ જે છે એ વિખેરાય છે, વિકિરણ પામે છે, અલગ અલગ જગ્યા સુધી તે ગતિ કરે છે અને ફરી પાછા ધારો કે આ બીજાણુને અહીંયા યોગ્ય ઇષ્ટતમ પરિસ્થિતિ મળી ગઈ તો તેઓ ફરી પાછું ત્યાં એક નવું પોતાનો સુકાય અથવા પોતાની નવી એક રચના ક્રિએટ કરે છે. સો આ થઈ ગઈ બેસિક ડિટેલ્સ કે સ્લાઇમ મોલ્ડ જે છે એ સ્લાઇમી માસ બનાવતી હોવાથી અને વેજીટેટિવ સ્ટેટમાં એટલે કે વાનસ્પતિક તબક્કે તેઓ ચિકાસયુક્ત જથ્થો બનાવે એટલે એને શ્લેષ્મી ફૂગ કીધી. ફૂગ જેવા બધા લક્ષણો નથી એટલે ફોલ્સ ફંગી અથવા ખોટી ફૂગ. કેટલાક પ્રાણીના લક્ષણો છે એટલે એનિમલ લાઇક ફંગી અને સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ છે એટલે વનસ્પતિની શાખા કે પર્ણો કે જેની અંદર વિઘટન થઈ રહ્યું છે એમાંના કાર્બનિક પદાર્થોને ગળી જાય છે. અનુકૂળ સ્થિતિમાં પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતી રચના બનાવે છે જેમાં તેઓ એકત્રિત થઈ અને બહુકોષ કેન્દ્રીય એક જથ્થો બનાવે છે. આ જથ્થો કેટલાક ફૂટ સુધી લાંબો થાય છે, મોટો થાય છે અને બસ પછી આપણે એ વાત કરી કે પ્રતિકૂળ સ્થિતિમાં એ બીજાણુ બનાવે છે, સ્પોર ફોર્મેશન કરે છે અને એક જાતનું અલિંગી પ્રજનન છે. ચાલો તો સ્લાઇમ મોલ્ડ્સ જે છે તેનું લાઈફ સાયકલ, એનું જીવન ચક્ર જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી ક્વેશ્ચન્સ પૂછાતા રહે છે અવારનવાર અને એ બહુ ઈઝી છે, તમને સરળતાથી યાદ રહી જશે. ખાલી એક ચાર્ટ સમજીએ એટલે આખું સ્લાઇમ મોલ્ડ કમ્પ્લીટ. સો લાઈફ સાયકલ ઓફ સ્લાઇમ મોલ્ડ એટલે કે સ્લાઇમ મોલ્ડ જે છે તેનું જીવન ચક્ર, લાઈફ સાયકલ ઓફ સ્લાઇમ મોલ્ડ્સ. તો જે સ્લાઇમ મોલ્ડ્સ છે એની અંદર આપણે શું સમજ્યા કે અનુકૂળ પરિસ્થિતિની અંદર ઘણા બધા સ્લાઇમ મોલ્ડના કોષો એગ્રીગેટ થાય, એકત્રિત થાય અને શું બનાવતા હતા? પ્લાઝ્મોડિયમ. તો ચાલો
સ્ટાર્ટ થશે પ્લાઝ્મોડિયમ સ્ટેજ થી, કે ધારો કે આ એક પ્લાઝ્મોડિયમ છે. ખરેખર તો પ્લાઝ્મોડિયમ જે છે એ કેટલાક ફીટ સુધી લંબાય છે, ઘણું લાંબુ હોય છે, પણ આપણે સરળતા ખાતર આટલું નાનું દોરીએ. સો પ્લાઝ્મોડિયમ જે છે એ મલ્ટી ન્યુક્લિયેટ કન્ડિશન છે, એટલે કે ઇટ ઇઝ અ મલ્ટી ન્યુક્લિયેટ માસ ઓફ પ્રોટોપ્લાઝ. પ્રોટોપ્લાઝ એટલે કે જીવરસ. પ્રોટોપ્લાઝમ અથવા જીવરસ જે છે એનો મલ્ટી ન્યુક્લિયેટ માસ જે છે, મલ્ટી ન્યુક્લિયેટેડ માસ એટલે કે બહુકોષ કેન્દ્રીય જીવરસનો જથ્થો છે. અને એના લીધે જ આ સ્લાઇમ મોલ્ડ જે છે તેને સ્લાઇમ મોલ્ડ એવું નામ આપેલું છે. આ મલ્ટી ન્યુક્લિયેટ કન્ડિશનની અંદર એ સ્લાઇમી ચિકાસયુક્ત દેખાય છે. ઓકે, સો અનુકૂળ પરિસ્થિતિની અંદર આપણે એવું સમજીએ કે બધા જે સ્લાઇમ મોલ્ડના ઘટકો હતા એકબીજા સાથે એગ્રીગેટ થયા અને એક મલ્ટી ન્યુક્લિયેટેડ પ્રોટોપ્લાઝમનું માસ બની ગયું, જથ્થો બની ગયો, જેને આપણે કહીશું પ્લાઝ્મોડિયમ. અને આ કન્ડિશનને આપણે કહીએ છીએ પ્લાઝ્મોડિયમ. ઓકે, આ જે પ્લાઝ્મોડિયમ છે એની અંદરના જેટલા પણ ન્યુક્લિયસ છે બધા જ ન્યુક્લિયસ દે વિલ બી ડિપ્લોઇડ, એટલે કે આ બધા જે કોષ કેન્દ્ર દેખાય છે એ કેવા છે? ડિપ્લોઇડ છે. દ્વિકીય રંગસૂત્રનો જથ્થો છે. રંગસૂત્રના 2 સેટ જોવા મળે છે દરેક કોષ કેન્દ્રમાં. બરાબર. હવે પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે. અત્યાર સુધી અનુકૂળ હતી, હવે એડવર્સ કન્ડિશન આવે તો પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર આ પ્લાઝ્મોડિયમની સરફેસ પર, તેની સપાટી ઉપર જે છે એ ફળકાઈ બને છે અથવા ફ્રુટિંગ બોડીઝ બને છે. અને આ જે ફળકાઈ અથવા ફ્રુટિંગ બોડીઝ જે છે એનો ઉપરનો ભાગ જે છે ગોળાકાર હોય છે અને એ આ રીતે તંતુમય ભાગો ધરાવતી એક રચના છે. તો આ થઈ ગયું ફ્રુટિંગ બોડી અથવા ફળકાઈ. ફળકાઈને બીજા શબ્દમાં સ્પોરેન્જિયા તરીકે પણ, બીજાણુધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એડવર્સ કન્ડિશન અથવા વિષમ પરિસ્થિતિ એટલે શું? જ્યારે ખોરાકની અછત છે તો આટલા બધા જે કોષ કેન્દ્ર ધરાવતો જીવરસ છે એનું સર્વાઈવલ, એને ટકી રાખવા માટે ખોરાક તો જોઈએ ને. હવે એ જીવન ટકાવી રાખવા માટે અહીંયા ખોરાક નથી તો શું કરે છે? બીજાણુ સર્જે છે ને એ બીજાણુને દૂર દૂર સુધી મોકલશે, જેથી તે ત્યાં ખોરાક અથવા અનુકૂળ પરિસ્થિતિ મેળવે તો એની એક નવી વસાહત સર્જી શકે. સો આ ફ્રુટિંગ બોડીઝ જે છે એ એક જ પ્લાઝ્મોડિયમ પર ઘણા બધા ફ્રુટિંગ બોડીઝ જે છે એ હોઈ શકે છે. એટલે કે જરૂરી નથી કે એક પ્લાઝ્મોડિયમ ઉપર એક જ ફ્રુટિંગ બોડી હોય, ઘણા બધા ફ્રુટિંગ બોડીઝ જોવા મળે છે. અને આ ફ્રુટિંગ બોડીઝ અથવા તો જે સ્પોરેન્જિયા છે, બીજાણુધાની જે છે એની અંદરથી પછી બીજાણુ બને છે. પણ આ ફ્રુટિંગ બોડીનો જે આ સ્ટોક છે, સ્ટોક એટલે શું? સ્ટોક એટલે એનો આપણે એવું કહી શકીએ કે દંડ જેવી રચના, કે જ્યાંથી એને આધાર મળે છે. અને સ્ટોકની ઉપરનો આ સ્પોરેન્જિયા છે એ વર્તુળાકાર હોય છે અને એ એક કઠણ અથવા એક મજબૂત રક્ષણાત્મક આવરણથી ઘેરાયેલો છે. અને આ આવરણને આપણે કહીએ છીએ પેરિડિયમ. સો આ કયું આવરણ બને છે? પેરિડિયમ બને છે, કે જે બીજાણુધાનીની રક્ષણ કરે છે, એની રક્ષા કરશે. ઓકે, સો ફરીથી યાદ કરાવું કે આ જે પ્લાઝ્મોડિયમ છે એ મલેરિયાનું પ્લાઝ્મોડિયમ નથી. આ સ્લાઇમ મોલ્ડ છે. પેલું પ્લાઝ્મોડિયમ આપણે જે પ્રોટોઝુઅન્સ ભણીશું, પ્રજીવો ભણીશું એમાં આવશે. તો ફરક કેવી રીતે આપણે કરીશું કે આ પ્લાઝ્મોડિયમ એક સામાન્ય નામ છે અને પેલું જે પ્લાઝ્મોડિયમ છે લાઈક પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ ઓવેલ, આ બધા પ્લાઝ્મોડિયમની સાયન્ટિફિક નેમ છે. અને પ્લાઝ્મોડિયમ એ વખતે જીનસ છે એટલે કે પ્રજાતિ છે. અહીંયા એ જીનસ એટલે કે પ્રજાતિ નથી, સાયન્ટિફિક નેમ નથી, એક સામાન્ય પરિસ્થિતિ છે. અને એ સ્લાઇમ મોલ્ડના જીવનનો એક તબક્કો છે જેને આપણે પ્લાઝ્મોડિયમ અવસ્થા કહીએ છીએ. બરાબર. ચાલો, તો આ પ્લાઝ્મોડિયમ છે સ્પ્રેડ થઈ શકે એવી રચના હતી, અનુકૂળ સ્થિતિમાં બની હતી, પણ પ્રતિકૂળ સ્થિતિમાં તેણે શું બનાવ્યું? આ સ્ટોક ધરાવતું અથવા આપણે એને કહીશું ફ્રુટિંગ બોડી. સો એડવર્સ કન્ડિશનમાં એના પર ફ્રુટિંગ બોડીઝ બને છે, એટલે કે ફળકાઈ બને છે. દરેક ફળકાઈ જે છે એ એક પર્ટિક્યુલર બીજાણુધાની ધરાવે છે, અથવા એ બીજાણુધાની છે એવું કહીએ તો એમાંથી બીજાણુ બનશે. એડવર્સ કન્ડિશનની અંદર આ આખી સમગ્ર રચના જે હતી
પ્લાઝ્મોડિયમની એ દ્વિકીય હતી એટલે કે ડિપ્લોઇડ હતી. તો એમાંથી બનતી બીજાણુધાની છે એ પણ ડિપ્લોઇડ છે એટલે કે દ્વિકીય છે. આમ છતાં આ બીજાણુધાનીની રચના કરતા કેટલાક જે ડિપ્લોઇડ સેલ્સ છે એટલે કે દ્વિકીય કોષો જે છે, આ દ્વિકીય કોષો અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. They will undergo meiotic division. માયોસિસ અથવા મિયોસિસ કરે છે અને અર્ધીકરણની પ્રોસેસ થઈને અથવા મિયોસિસ થવાથી, અર્ધીકરણ થવાથી શું થશે? એકકીય બીજાણુઓ બને છે. અને આ એકકીય બીજાણુઓ જે છે એમાં રંગસૂત્રનો એક જ સેટ છે, જ્યારે આની અંદર દરેક કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રના 2 જૂથ હતા, દ્વિકીય હતું. બરાબર. હવે સમજીએ તો આ જે બીજાણુ બને છે અથવા આ અર્ધીકરણથી બનતો બીજાણુ છે તેને આપણે કહીશું સ્પોર. અને સ્પોર જે છે એ વાસ્તવિક દિવાલ ધરાવે છે એવું લખ્યું છે, એટલે કે એની ફરતે સખત અથવા સાચી કોષ દિવાલ ધરાવે છે. તો પહેલા લખીએ કે પ્લાઝ્મોડિયમ અવસ્થા જે છે તેની અંદર દરેક કોષ જે છે ડિપ્લોઇડ હતો. એમાંથી પછી ફ્રુટિંગ બોડી બન્યા એટલે કે ફળકાઈ અથવા તો આપણે એવું કહીએ કે બીજાણુધાની બની. બીજાણુધાનીમાંના કેટલાક જે દ્વિકીય કોષ હતા એમાં અર્ધીકરણ થવાથી બીજાણુ બને છે. આ બીજાણુ સત્ય અથવા સાચી દિવાલ, ટ્રુ અથવા તો ખરેખર એક દિવાલ ધરાવે છે જે કઠણ છે, સેલ્યુલોઝિક સેલ વોલ ધરાવે છે. અને આ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલના કારણે આ સ્પોર જે છે એ રક્ષિત છે, સુરક્ષિત છે. હવે આ જે સખત દિવાલ ધરાવતા સ્પોર છે એ હવા અથવા પાણીના ઝોકા દ્વારા અથવા તો હવા અથવા પાણીના માધ્યમ દ્વારા વહન પામે છે. આ ઘટનાને આપણે કહીશું બીજાણુનું વિકિરણ. સો સ્પોરનું ડિસ્પર્ઝલ અથવા તો વિકિરણ છે એ either water or we can say air current, પાણી અથવા પવનના માધ્યમથી બીજાણુઓ અલગ અલગ જગ્યાએ સ્પ્રેડ થઈ જાય છે. અને બસ જેને જે એવી કે અનુકૂળ પરિસ્થિતિ મળે, ફેવરેબલ કન્ડિશન મળે, ત્યાં તે જર્મિનેટ થશે, ઉગશે, અંકુરિત થશે. તો ડ્યુરિંગ ધ ફેવરેબલ કન્ડિશન, ચાલો તો આ જે સ્પોર છે, ધ સ્પોર વિલ જર્મિનેટ, જર્મિનેશન થવું એટલે કે અંકુરણ થાય છે. અનુકૂળ પરિસ્થિતિ મળવાથી આ બીજાણુ જે છે એ અંકુરિત થાય છે અને એની અંદરનો જે પ્રોટોપ્લાઝમ છે અથવા આપણે એવું કહી દઈએ કે જીવરસનો જે જથ્થો હતો એ બહાર નીકળે છે આ સ્પોરને તોડીને. અને એમાંથી સીધી વસ્તુ છે કે આ હેપ્લોઇડ હતો તો તેની અંદરથી જે કોષો મુક્ત થાય છે એ પણ હેપ્લોઇડ હશે, એટલે કે એકકીય કોષો શું થાય છે? મુક્ત થાય છે. હવે ખાસ યાદ રાખજો કે આ મુક્ત થતા કોષો જે છે એ જો અમીબા જેવા ખોટા પગયુક્ત રચનાઓ હોય અને હેપ્લોઇડ સેલ્સ હોય તો આપણે તેના માટે વર્ડ યુઝ કરીશું મિક્સ અમીબા. અને એ યાદ રાખવાનું છે કે મિક્સ અમીબા તબક્કો છે એકકીય છે, હેપ્લોઇડ છે. પણ જરૂરી નથી કે આ બીજાણુનું અંકુરણ થઈને એમાંથી બધા જ અમીબા જેવા જ બને એટલે કે બધી વખતે મિક્સ અમીબા બને એવું નોટ નેસેસરી. સમટાઇમ્સ there will be the formation of swarm cells. સો સ્વામ સેલ્સ જે છે એ સ્પિન્ડલ શેપના એટલે કે બંને છેડેથી સાંકડા વચ્ચેથી ફૂલેલા ત્રાકાકાર કોષો છે અને તેઓ દ્વિકશાધારી છે એટલે કે તેઓ 2 કશા ધરાવે છે. આવા કોષોને આપણે કહીએ છીએ સ્વામ સેલ્સ. તો ફરીથી યાદ કરાવું, પહેલા પ્લાઝ્મોડિયમ હતું એ ડિપ્લોઇડ હતું, એમાંથી બીજાણુધાની અથવા ફળકાઈ બન્યા, એની અંદર અર્ધીકરણ થઈને બીજાણુ બન્યો, એ એકકીય હતો. એકકીય બીજાણુનું અંકુરણ થવાથી મિક્સ અમીબા અથવા સ્વામ સેલ્સ બન્યો. બંને બની શકે. આ બંને જે છે એ કેવા છે? હેપ્લોઇડ છે એટલે કે રંગસૂત્રનો એક એક સેટ ધરાવે છે અને એટલે તેઓને ગેમેટ એટલે કે જન્યુઓ, પ્રજનન કોષો પણ કહી શકાય છે. હવે આ હેપ્લોઇડ ગેમેટ જે છે એનું ફ્યુઝન થશે એટલે કે ફલન અથવા ફર્ટિલાઇઝેશન થશે. ફલનની પ્રક્રિયા 3 રીતે થશે. જુઓ, ફલનની પ્રક્રિયામાં આવા 2 મિક્સ અમીબા વચ્ચે જોડાણ થઈ શકે, એક મિક્સ અમીબા અને એક સ્વામ સેલ જોડાઈ શકે, અથવા 2 સ્વામ સેલ્સ જોડાય. એટલે કે આ ધારો કે આ 2 મિક્સ અમીબા જોડાણા n+n, આ પહેલી પ્રોબેબિલિટી અથવા પહેલી શક્યતા છે. બીજી શક્યતા આપણે એવી દોરીએ કે એક મિક્સ અમીબા જોડાણું અને તેની સાથે એક સ્વામ સેલ જોડાણું 2 કશા ધરાવતો. અથવા એક ત્રીજી પરિસ્થિતિ દોરીએ કે જેની અંદર
બે સ્વામ સેલ્સ જે છે એ જોડાઈ શકે અને આ બંનેની અંદર n સંખ્યાના રંગસૂત્ર ધરાવતા કોષ કેન્દ્ર હશે. સો આ એકકીય જે ગેમેટ છે, પ્રજનન કોષો છે, એનું મિલન એટલે ફલન. અને સીધી વાત છે કે એમનું ફલન થશે એટલે ફલન થયા પછી ડિપ્લોઇડ સેલ બને છે, એટલે કે દ્વિકીય કોષ બને છે. અને આ દ્વિકીય કોષને આપણે કહીશું ઝાયગોટ. ઝાયગોટ જે છે, ફલિતાંડ જે છે, એ પ્રજનન કોષોના મિલનથી બને છે. હવે આ ફલિતાંડમાંથી સમવિભાજન થઈને અહીંયા એવું લખી દઉં કે મલ્ટીન્યુક્લિએટેડ માસ ઓફ પ્રોટોપ્લાઝમ. તો અહીંયા એક થોડી જગ્યા થઈ ગઈ. હવે આ જે ડિપ્લોઇડ સેલ બન્યો તો એની અંદરથી ફરી પાછું પ્લાઝ્મોડિયમ બનશે. અને આ મલ્ટીન્યુક્લિએટેડ પ્લાઝ્મોડિયમ બને છે ત્યારે શરૂઆતમાં એ નાનું હોય છે. હવે આ બનતું હોય ત્યારે સપોઝ કોઈ બીજું પ્લાઝ્મોડિયમ પણ આવી રીતે બનતું હોય અથવા ઓલરેડી પ્રેઝન્ટ હોય તો એ બંને ભેગા થઈને મોટું બની શકે છે. સો આ રીતે એનું લાઈફ સાયકલ જે છે પૂરું થાય છે. બરાબર છે. આમ છતાં એની અંદર કેટલીક સ્લાઇમ મોલ્ડના અમુક સભ્યો એવા છે કે જેની અંદર જીવનનો મોટા ભાગનો સમયગાળો આ પ્લાઝ્મોડિયમ અવસ્થામાં એટલે કે દ્વિકીય અવસ્થામાં જાય છે. અને કેટલીક સ્લાઇમ મોલ્ડ એવી છે કે જેની અંદર એ મોટા ભાગનો સમયગાળો મિક્સ અમીબા કન્ડિશનમાં પસાર કરે છે. તો એના આધારે એના બે પ્રકાર છે, પછી સમજીએ. પહેલા લાઈફ સાયકલ ફરીથી બ્રીફલી એકવાર રિવાઇઝ કરીએ તો અનુકૂળ પરિસ્થિતિની અંદર બધા સ્લાઇમ મોલ્ડ ભેગા થયા અને પ્લાઝ્મોડિયમ બન્યું જે સ્પ્રેડ થાય છે. એ કોષ દિવાલ વિહીન હોય છે અને શ્લેષ્મી અથવા ચિકાસયુક્ત જથ્થો છે. દરેક કોષ કેન્દ્ર દ્વિકીય છે એટલે કે રંગસૂત્રના બે સેટ છે. બસ પછી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ફ્રૂટિંગ બોડી અથવા ફળકાઈ બને, જેમાં ઉપરના ભાગે ટોચના ભાગે બીજાણુધાની, ખરેખર તો આખી જ બીજાણુધાની છે, પણ બીજાણુધાનીનો એ આગળનો ફૂલેલો ભાગ છે પેરિડિયમ નામના સખત આવરણથી ઢંકાય છે. ત્યાર પછી એના દ્વિકીય કોષોમાં અર્ધીકરણ થવાથી હેપ્લોઇડ સ્પોર્સ એટલે કે એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. સ્પોર્સ બની ગયા પછી આ સ્પોર જે છે એની ફરતે સખત સેલ્યુલોઝની બનેલી મજબૂત એક દિવાલ છે, સાચી દિવાલ છે, અને એના કારણે આ બીજાણુ વિષમ પરિસ્થિતિમાં ટકી શકે છે. એટલે ભલે તાપમાન વધી જાય, ખોરાક ના હોય, ગમે તે હોય, એ બની જાય છે અને પછી એ પાણી અથવા હવાના માધ્યમથી સ્પ્રેડ થઈ જાય. જ્યાં સુધી અનુકૂળ પરિસ્થિતિ નથી મળતી ત્યાં સુધી તેઓ બીજાણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. અને જેવી અનુકૂળ પરિસ્થિતિ આવે એટલે એ ઉગે છે, અંકુરિત થઈ અને કાં તો મિક્સ અમીબા બનાવે છે, કાં તો જે પેલા બે કશા ધરાવતા સ્પિન્ડલ શેપના સ્વામ સેલ્સ બનાવે છે. અને આ બંને વચ્ચે ફરી પાછું મિક્સ અમીબા વચ્ચે, મિક્સ અમીબા સ્વામ સેલ્સ અથવા સ્વામ સેલ્સ વચ્ચે ફલન થવાથી ડિપ્લોઇડ ઝાયગોટ એટલે કે દ્વિકીય યુગ્મનજ બને છે. યુગ્મનજના કોષોની અંદર ફરીથી કોષ કેન્દ્ર વિભાજન થઈને આવું ફરી પાછું એક પ્લાઝ્મોડિયમ બની જાય છે. આ રીતે એનું જીવન ચક્ર પૂર્ણ થશે. હવે વાત કરીએ તો સ્લાઇમ મોલ્ડનું પેરેનેશન કેવી રીતે થાય છે. પેરેનેશન ધેટ મીન્સ કે એક્સ્ટ્રીમ કન્ડિશન. આ કન્ડિશન તો એક પોસિબિલિટી તો ખરી જ, પણ આ એક ટાઈપનું અલિંગી પ્રજનન હતું કે આમાં બીજાણુ બની જાય અને બીજાણુ છે દૂર સુધી ફેલાય છે અને ત્યાં યોગ્ય પરિસ્થિતિ મળતા એ અંકુરણ પામે છે. પણ હવે એવું જોઈએ કે પેરેનેશન જે છે, પેરેનેશન ખરેખર એક એવી પ્રોસેસ છે કે જેમાં કોઈ પણ સજીવ પોતાની વિષમ પરિસ્થિતિમાં પોતાનું જીવન ટકાવી રાખવા માટે કંઈક અનોખી રચના કેળવે છે. સો પેરેનેશન ઝડપથી તમને સમજાઈ દઉં તો પેરેનેશનના બે ટાઈપ છે. It will occur by cyst formation or it can be through the sclerotium formation. ચલો સિસ્ટ બહુ ઈઝી છે, એ ઘણા બધા સજીવોમાં આપણે ડિસ્કસ કરીશું. સિસ્ટ બનવું એટલે કોષ્ઠ બનવું. શું થશે એ સમજીએ કે પહેલા પ્લાઝ્મોડિયમ અવસ્થાની અંદર આ ઘણા બધા મલ્ટીન્યુક્લિએટેડ માસ ઓફ પ્રોટોપ્લાઝમ હતું. કોષ કેન્દ્ર તો છે, કોષ દિવાલ નથી, પણ આ કોષ રસપટલ છે. આવું જે પ્લાઝ્મોડિયમ હતું એ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર સ્પ્લિટ થાય છે અને એક એક કોષ કેન્દ્ર છૂટું પડી જાય. એટલે કે દરેક કોષ સ્વતંત્ર કોષ છૂટા પડી જાય. દરેકમાં એક એક કોષ કેન્દ્ર અને થોડો થોડો કોષ રસ છે. અને બસ પછી એની ફરતે એક વધારાનું એક એક્સ્ટ્રા આવરણ બની જાય, એક સખત અથવા એક મજબૂત આવરણ બને. આ પ્રોસેસને કહેવાય એન્સિસ્ટેશન. અને આ રચના જે છે તેને આપણે કહીશું સિસ્ટ અથવા
કોસ્ટ બનવાની પ્રક્રિયા ક્યારે થાય છે? ડ્યુરિંગ ધ એડવર્સ કન્ડિશન. એડવર્સ કન્ડિશન એટલે કે વિષમ પરિસ્થિતિ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં આવું સિસ્ટ બને છે. જેવી અનુકૂળ પરિસ્થિતિ આવે એટલે ફરી પાછું આ કોસ્ટ જે છે એ તૂટે છે ને ફરી પાછા એની અંદરના જે પ્લાઝ્મોડિયમ હતા અથવા તો આપણે એવું કહીએ કે એની અંદરના જે કોષો હતા એ ફરી પાછા ભેગા થઈને પાછું આવું પ્લાઝ્મોડિયમ બનાવી દે. ઇન શોર્ટ, અનુકૂળ પરિસ્થિતિમાં એ બધા એગ્રીગેટ થાય છે, પ્રતિકૂળ પરિસ્થિતિમાં ક્વોરન્ટીન થઈ જાય, સેપરેટ. અને જ્યારે યોગ્ય પરિસ્થિતિ સર્જાય ત્યારે ફરી પાછું ગેટ ટુગેધર, ફરી પાછા મિક્સ થશે, મર્જ થશે. તો આ પહેલી પોસિબિલિટી કે એડવર્સ અથવા તો પ્રતિકૂળ કે વિષમ પરિસ્થિતિમાં સિસ્ટ બને. બીજી પરિસ્થિતિ એવી છે કે પ્લાઝ્મોડિયમ તો છે પણ ખરેખર એડવર્સ કન્ડિશન આવે છે અને આ ડિપ્લોઇડ એટલે કે દ્વિકીય કોષ કેન્દ્ર ધરાવતો જે જથ્થો છે પ્રોટોપ્લાઝમનો, જીવરસનો જથ્થો, મલ્ટીન્યુક્લિએટેડ, આ જથ્થો કેટલીક વાર સ્ક્લેરોટિયમ બનાવે છે. એટલે શું? આની અંદર શું બનતું હતું? સિસ્ટ બનતું હતું કે સ્પ્લિટ થયું, નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયું, દરેકની અંદર એક એક કોષ કેન્દ્ર અને થોડો કોષ રસ હતો. આમાં એવું નહીં થાય. સાથ જીએંગે સાથ મરેંગે. જે પણ કન્ડિશન હશે બધા સાથે ભોગવે છે, એ છૂટા પડતા નથી. સો આ કન્ડિશનની અંદર સ્ક્લેરોટિયમ બનતી વખતે આખા પ્લાઝ્મોડિયમની ફરતે, સમગ્ર પ્લાઝ્મોડિયમની ફરતે, the entire plasmodium is surrounded by a protective layer. એક પ્રોટેક્ટિવ લેયર અથવા એક રક્ષણાત્મક આવરણથી ઘેરાય છે અને આ ઘટનાને સ્ક્લેરોટિયમ કહેવાય છે. યોગ્ય પરિસ્થિતિ આવે ત્યારે ફરી પાછું આવરણ દૂર થાય છે અને આ જે પ્લાઝ્મોડિયમ હતું એ પાછું લંબાય છે, સ્પ્રેડ થાય છે. ક્લિયર? તો આ લાઈફ સાયકલ પછી થઈ ગયું પેરેનેશન અથવા વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા. હવે બે પ્રકાર, આમ તો હવે આપણે ડિસ્કસ કરવાના છીએ પ્રજનન પદ્ધતિ. પણ પ્રજનન પદ્ધતિ સમજીએ એ પહેલા હું તમને સમજાવી દઉં કે બેસિકલી સ્લાઇમ મોલ્ડ્સ જે છે એના બે પ્રકાર છે. સ્લાઇમ મોલ્ડ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ 2 કેટેગરીઝ. સો એ સમજીએ. સ્લાઇમ મોલ્ડ્સ એનો જે શું કહેવાય શરીર છે, દેહ જે છે એના આધારે એના બે ટાઈપ છે. સેલ્યુલર સ્લાઇમ મોલ્ડ્સ. સેલ્યુલર એટલે કોષીય, અસેલ્યુલર એટલે અકોષીય. અકોષીય સ્લાઇમ મોલ્ડ જે છે જેમાં કોષ નથી બનતા, અને બીજી પદ્ધતિ છે સેલ્યુલર સ્લાઇમ મોલ્ડ્સ એટલે કે કોષીય સ્લાઇમ મોલ્ડ. શ્લેષ્મી ફૂગ. અસેલ્યુલર કોને કહેવાય? જેમાં ખરેખર કોષ છે ખરો પણ સ્વતંત્ર નથી, બધા ભેગા છે. પ્લાઝ્મોડિયમ અવસ્થા જેની અંદર મલ્ટી ન્યુક્લિએટેડ માસ ઓફ પ્રોટોપ્લાઝ જે જોવા મળતું હતું. તો અકોષીયની અંદર દરેકને સ્વતંત્ર કોષ જેવી રચના હોતી નથી. ઇન્ડિવિજ્યુઅલ સેલ્સ આર એબ્સન્ટ. અને સ્વતંત્ર કોષ જેવી રચના નથી હોતી, ન હોવાના લીધે એને અકોષીય કીધું છે અને એનું એક્ઝામ્પલ છે મલ્ટી ન્યુક્લિએટેડ માસ ઓફ પ્રોટોપ્લાઝ એટલે કે પ્લાઝ્મોડિયમ. બરાબર છે? પ્લાઝ્મોડિયમની અંદરનું દરેક કોષ કેન્દ્ર કેવું છે? ડિપ્લોઇડ છે. સો આપણે એવું કહી શકીએ કે જે અકોષીય સ્લાઇમ મોલ્ડ છે એ ડિપ્લોઇડ છે. અને બસ આ અસેલ્યુલર અથવા તો જે પ્લાઝ્મોડિયમ તબક્કો ધરાવતી સ્લાઇમ મોલ્ડ્સ છે એ જીવનનો મોટા ભાગનો સમયગાળો આ રીતે પસાર કરે છે અને એની અંદર ગેમેટિક મિયોસિસ પ્રકારનું પ્રજનન જોવા મળે છે. એ હું તમને પછી સમજાવું. ગેમેટિક મિયોસિસ એટલે પ્રજનન કોષો અથવા જન્યુના નિર્માણ સમયે જન્યુના સર્જન વખતે થતું અર્ધીકરણ જોવા મળે છે. અને આ પ્રકારની જે અસેલ્યુલર સ્લાઇમ મોલ્ડ્સ છે એના એક્ઝામ્પલ યાદ કરીએ તો ફાઇસેરેલા અથવા ફાઇઝેરેલા, ફાઇઝેરમ અને ફુલિગો, ફુલિજો અથવા ફુલિગો. ફાઇસેરેલા, ફાઇસેરમ અને ફુલિગો આ ત્રણ પ્રકારની જે સ્લાઇમ મોલ્ડ્સ છે એ અકોષીય છે, જીવનનો મોટા ભાગનો સમયગાળો પ્લાઝ્મોડિયમ તબક્કામાં પસાર કરે છે. જ્યારે અને દ્વિકીય છે. જ્યારે સેલ્યુલર અથવા કોષીય સ્લાઇમ મોલ્ડ છે એની અંદર સ્વતંત્ર કોષો જોવા મળે છે. આમાં પ્લાઝ્મોડિયમ જોવા મળતું નથી. સ્વતંત્ર કોષો જે છે એ કેટલીક વાર એવું બને કે સ્વતંત્ર કોષો છે એને પોતપોતાનું કોષ કેન્દ્ર, પોતપોતાનો જીવરસ છે, પણ કોઈક વખત તેઓ નજીક ગોઠવાય છે અને એટલે આપણને એવું લાગે કે પ્લાઝ્મોડિયમ બની ગયું. ખરેખર પ્લાઝ્મોડિયમ બનતું નથી.
પરંતુ આવો આભાસ થતો હોવાથી ખરેખર આ સિંગલ કોષો ધરાવતી રચના છે મિક્સ અમીબા છે. સો ધીઝ આર ધ મિક્સ અમીબા. મિક્સ અમીબા જે છે એમાં સ્વતંત્ર કોષો છે. અને યાદ કરો કે મિક્સ અમીબા તો એક પ્રકારના ગેમેટ જ હતા, ગેમેટમાંથી જ બનેલા સેલ્સ હતા. તો એ તો હેપ્લોઇડ છે, તો સેલ્યુલર તબક્કો હેપ્લોઇડ છે. અને આ મિક્સ અમીબા આવું એગ્રીગેશન બનાવે ત્યારે આપણને પ્લાઝ્મોડિયમ જેવો આભાસ થાય દૂરથી, અને એટલા માટે મિક્સ અમીબાને સ્યુડોપ્લાઝ્મોડિયમ કહેવાય છે. સ્યુડોપ્લાઝ્મોડિયમ એટલે ખોટું પ્લાઝ્મોડિયમ. ખરેખર પ્લાઝ્મોડિયમ જેવું કશું બન્યું નથી, પણ તમને એવું લાગે કે પ્લાઝ્મોડિયમ છે. સો આ સ્યુડોપ્લાઝ્મોડિયમ બનાવે છે. મિક્સ અમીબા તરીકે ઓળખાતા કોષો જ છે. આ હેપ્લોઇડ છે, આ ડિપ્લોઇડ છે. આમાં એગ્રીગેશન થઈને જથ્થો બને. આમાં સ્વતંત્ર કોષ નથી, આમાં સ્વતંત્ર કોષો. આમાં જથ્થો બને, આમાં જથ્થો નથી. ઓકે, આ મિક્સ અમીબા તબક્કો ધરાવતી મુખ્ય જે સ્લાઇમ મોલ્ડ છે એના એક્ઝામ્પલ લખીએ તો ડિક્ટિયોસ્ટેલિન. તો એ જે ડિક્ટિયોસ્ટેલિન છે અથવા તો એસાઇટોસ્ટેલિયમ, સ્ટેલિન નહીં સોરી સ્ટેલિયમ, ડિક્ટિયોસ્ટેલિયમ, અસાઇટોસ્ટેલિયમ, આ બધા ઉદાહરણ એવા છે કે જેની અંદર કોષો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે ફાઇઝેરેલા, ફાઇઝેરમ અને ફુલિગો એવી પરિસ્થિતિ હતી કે જેની અંદર પ્લાઝ્મોડિયમ બનતું હતું. જ્યારે ડિક્ટિયોસ્ટેલિયમ, એસાઇટોસ્ટેલિયમ અને પ્રોટોસ્ટેલિયમ જે છે આ બધાની અંદર દરેક મિક્સ અમીબા અથવા સ્વતંત્ર કોષ જેવી રચનાઓ જે છે એ જોવા મળે છે. હવે આની અંદર ગેમેટિક મિયોસિસ થાય છે, તો આની અંદર ઝાયગોટિક મિયોસિસ થશે. મિયોસિસ એટલે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન. તો અર્ધીકરણ જે છે આમાં ગેમેટ બનતી વખતે થશે, આમાં ફલિતાંડ બની ગયા પછી થશે. ચાલો તો એ સમજીએ કે પ્રજનન પદ્ધતિઓ કેવી છે. So, mode of reproduction in slime molds. Slime molds ની અંદર જોવા મળતું પ્રજનન. Mode of reproduction in case of slime molds. Slime molds ની અંદર reproduction થાય છે 3 પદ્ધતિથી. લિંગી પ્રજનન પદ્ધતિ, અલિંગી પ્રજનન પદ્ધતિ અને વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અસેક્સ્યુઅલ અને વેજીટેટિવ. સો વેજીટેટિવ પહેલા સમજાવી દઉં તો વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ જે છે એટલે કે વેજીટેટિવ જે રિપ્રોડક્શન છે એની અંદર શું થાય? વાનસ્પતિક પ્રજનન પદ્ધતિની અંદર અવખંડન જોવા મળે છે, ફ્રેગમેન્ટેશન જોવા મળે છે. ફ્રેગમેન્ટેશન એટલે શું? ટુકડા થવા. પેલું જે પ્લાઝ્મોડિયમ હતું એના ટુકડા થઈ જશે ને, દરેક ટુકડો નવું જે પ્લાઝ્મોડિયમ છે એ લાંબુ કરતો જશે, વિકસાવતું જશે. અકાર્બનિક ખોરાક મળતો જાય, એમાંથી પોષણ મેળવી અને એનો જીવરસ જે છે એ લંબાતો જાય. તો આ અવખંડન પદ્ધતિ. અલિંગી પ્રજનન તમે ભણી ગયા છો, સ્પોર ફોર્મેશન. આપણે જોયું કે વિષમ પરિસ્થિતિમાં બીજાણુ ધાની બને, બીજાણુઓ બને, બીજાણુઓ ડિસ્પર્સ થાય અને નવા કોષ જે છે એ કોઈક વખત એ મિક્સ અમીબામાંથી ખાલી એન ધરાવતો જ જે બોડી બની જાય તો પછી એ સેલ્યુલર બને છે. અને જો એ ફલનની પ્રક્રિયામાંથી પસાર થાય તો પછી એ પ્લાઝ્મોડિયમ જેવું ડિપ્લોઇડ બને. ચાલો તો લિંગી પ્રજનન પદ્ધતિની અંદર બહુ જ અગત્યના 2 ટોપિક સમજીએ. લિંગી પ્રજનનની અંદર 2 ટાઈપ છે, ગેમેટિક મિયોસિસ અને બીજો છે ઝાયગોટિક મિયોસિસ. ગેમેટિક મિયોસિસ અને ઝાયગોટિક મિયોસિસ. ગેમેટની અંદર એટલે કે પ્રજનન કોષોના નિર્માણ સમયે થાય આવું કોની અંદર જોવા મળે છે? જે અસેલ્યુલર સ્લાઇમ મોલ્ડ્સ છે. અકોષીય જે સ્લાઇમ મોલ્ડ છે જેની અંદર પ્લાઝ્મોડિયમ બનતું હતું, જે પોતે ડિપ્લોઇડ હતી, જેની અંદર ટ્વાઇઝન હતું, એની અંદર ગેમેટ બનતી વખતે અર્ધીકરણ થાય છે, મિયોસિસ થઈને જન્યુ જે છે એ સર્જાય છે. જ્યારે ઝાયગોટિક મિયોસિસ કોની અંદર થાય છે? સેલ્યુલર જે સ્લાઇમ મોલ્ડ્સ છે, દાખલા તરીકે ડિક્ટિયોસ્ટેલિયમ જે છે, પ્રોટોસ્ટેલિયમ જે છે,
એની અંદર શું થાય છે, શરીર જે છે અથવા તો દેહ જે છે હેપ્લોઇડ છે. હેપ્લોઇડ છે તો ગેમેટ બનતી વખતે n/2 નહીં થાય. અર્ધીકરણમાં શું થાય, રંગસૂત્રોની સંખ્યા અડધી થાય, હાફ થાય. હવે આનું હાફ કરવું તો n/2 કરવું પોસિબલ નથી. એ તમે આગળ સેલ ડિવિઝન વાળા ચેપ્ટરમાં ભણશો. ઓકે, સો સેલ્યુલર ડિવિઝન થતી વખતે સેલ્યુલર જે સ્લાઇમ મોલ્ડ્સ છે એની અંદર હેપ્લોઇડ બોડી હોવાથી ગેમેટ બનતી વખતે સંભાજન થાય છે. ગેમેટ વચ્ચે ફ્યુઝન થઈ અને ડિપ્લોઇડ સેલ બને છે. ત્યારે એ પેરેન્ટ સેલ જેવો બનવા માટે ઝાયગોટ જે છે, ફલિતાંડ જે છે, એમાંથી પિતૃકોષ જેવું રંગસૂત્રીય બંધારણ ધારણ કરવા માટે તેની અંદર ઝાયગોટિક મિયોસિસ નામની ઘટના બને છે. સો આ થઈ ગયું ઝાયગોટિક મિયોસિસ અથવા ફલિતાંડમાં જોવા મળતું અર્ધીકરણ. અને અહીંયા હતું એ પ્રજનન કોષોના નિર્માણ સમયે એટલે કે જન્યુના નિર્માણ સમયે અર્ધીકરણ જોવા મળે છે. ગેમેટિક મિયોસિસ, ઝાયગોટિક મિયોસિસ. ગેમેટિક મિયોસિસ અસેલ્યુલર એટલે કે પ્લાઝ્મોડિયમ અવસ્થામાં થાય છે. ઝાયગોટિક મિયોસિસ સેલ્યુલર એટલે કે મિક્ઝઅમીબા સ્ટેજમાં જોવા મળે છે. સો આ રીતે આપણે સ્લાઇમ મોલ્ડ કમ્પ્લીટ કર્યું. ફરીથી યાદ કરાવું કે એ વનસ્પતિના સડતા ભાગો પર પોતાનો દેહ પ્રસારી અને કાર્બનિક ખોરાકોને એંગલ્ફ કરે છે, ગળી જાય છે. પ્રાણી જેવા લક્ષણોના લીધે એને સ્લાઇમ મોલ્ડને પ્રાણી જેવી ફૂગ અથવા તો એનિમલ લાઇક ફંગાઈ કીધી છે, ફોલ્સ ફંગાઈ છે. અને એ વેજીટેટિવ સ્ટેજ દરમિયાન સ્લાઇમી અથવા ચિકાસયુક્ત જથ્થો બનાવે એટલે સ્લાઇમ મોલ્ડ કહેવાય. અનુકૂળ સ્થિતિમાં એગ્રીગેટ થઈને પ્લાઝ્મોડિયમ બનાવે, પ્રતિકૂળ સ્થિતિમાં ફ્રુટિંગ બોડી બનાવે અને બીજાણુઓ જે છે એ પવન અને પાણી દ્વારા વહન પામે. અંકુરણ થઈને બે પ્રકારના કોષો હેપ્લોઇડ હોય, એકકીય કોષો બને, મિક્સ અમીબા જે ખોટા પગ ધરાવે અને પેલા જે દ્વિકશાયુક્ત બે કશા ધરાવતા જે સ્પિન્ડલ શેપના સેલ્સ હતા એ કયા, સ્વામ સેલ્સ. આની વચ્ચે ફરી પાછું જો ફલન થાય તો એમાંથી દ્વિકીય યુગ્મન જ બને અને પછી પાછું નવું લાઈફ સાયકલ શરૂ થાય. સો આ રીતે સ્લાઇમ મોલ્ડ જે છે એ ભિનાશયુક્ત જગ્યાઓ જ્યાં ભેજ વધારે છે ત્યાં જોવા મળે છે. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે પ્રોટોઝોઅન્સ પર ડિસ્કશન કરીશું.